હાલોલના જ્યોતિ સર્કલથી પાવાગઢ સુધી 8 કિલોમીટર બનાવેલ ફૂટપાથ ઉપર દુકાનો લગાવી દેતા અકસ્માતનો ભય વધ્યો છે। હાલોલના જ્યોતિ સર્કલથી બોડેલી તરફ જતા નેશનલ હાઇવે ઉપર પાવાગઢ જતા પદયાત્રીઓ માટે બનાવવામાં આવેલી ફૂટપાથ ઉપર કબજો કરી નાના મોટા વેપાર ધંધા કરનારા ઈસમો હવે રોડ ઉપર પોતાની દુકાનો લગાવી દેતા અકસ્માતનો ભય વધ્યો છે। મુખ્ય માર્ગ ઉપર ટેબલ અને છત્રી લગાવી અમેરિકન મકાઈ વેચવા બેસી જતા વેપારીઓને કારણે આ અડધો નેશનલ હાઇવે આડેધડ પાર્ક થતા વાહનોથી રોકાઈ જાય છે, જેના કારણે વડોદરા તેમજ ગોધરા તરફથી પાવાગઢ જતા વાહન ચાલકોએ ભારે અગવડ ભોગવવી પડે છે। વાહનો વચ્ચે નાની ટક્કર મોટી મારામારીમાં પરિણમે છે। તેમજ છતાં સ્થાનિક પોલીસ કે પછી નગરપાલિકાના સત્તાધીશો આ મુખ્ય નેશનલ હાઇવે ઉપરની ફૂટપાથ તો ઠીક, માર્ગ ઉપર ઊભા થઈ જતા દબાણો દૂર કરી શકતા નથી। પાવાગઢની પદયાત્રાએ આવતા માઈ ભક્તો માટે જ્યોતિ સર્કલથી પાવાગઢ સુધી 8 કિલોમીટર જેટલી લાંબી ફૂટપાથ બનાવવામાં આવી હતી, જેનો હેતુ હતો કે પદયાત્રીઓ તેમની યાત્રા પૂરી કરે અને મુખ્ય માર્ગ ઉપર પદયાત્રા દરમિયાન તેઓ કોઈ અકસ્માતનો ભોગ ન બને। પરંતુ આ ફૂટપાથ ઉપર અત્યારે કેટલાક ઈસમો દ્વારા દુકાનો તેમજ મકાનો બનાવી દેવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે ગંભીર નોંધ લઈને તાત્કાલિક આ ફૂટપાથ પદયાત્રીઓ માટે ખુલ્લી કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।